આજકાલ ઉપવાસ કરવા બહુ સરળ થઈ ગયા છે. જેટલી જ વેરાયટી રોજિંદા જમવામાં હોય છે તેટલી જ વેરાયટીઓ ફરાળી વાનગીમાં પણ આવી ગઈ છે. એટલે નાનાથી લઈને મોટા બધા સરળતાથી ઉપવાસ કરી શકે છે. આજે હું બનાવવાની છું ફરાળી ઢેબરા. તેની માટે મેં અહીંયા આગળ એક બટાકું લઈ લીધું છે. તેને છોલીને છીણી લીધું છે. તમે બાફેલું બટાકું પણ લઈ શકો છો. અહીંયા આગળ મેં કાચું બટાકું લીધું છે. તેમાં મેં એક વાડકી જેટલો રાજગરાનો ઝીણો લોટ, કોથમીર, હળદર, મરચું, મીઠું અને તલ એડ કરીને થોડું મોણ નાખીને તેનો સરસ એવો લોટ બાંધી લઈશું. તમારે આમાં ખાસ વાત એ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમારે પરાઠા બનવાના હોય તે જ ટાઈમે તમારે લોટ બાંધવાનો છે. તેને બાંધીને રવા દેવાનો નથી, નહીંતર આ લોટ બહુ ઢીલો થઈ જતો હોય છે. અહીંયા આગળ લોટ બાંધવામાં 2 થી 4 ચમચી જેટલા જ પાણીની જરૂર પડતી હોય છે. અને સરસ એવો પરાઠા જેવો લોટ બાંધી લેવાનો છે. તેને થોડું તેલ નાખીને આપણે ટૂંપી લઈશું અને તેવા લુવા કરીને આપણે પરાઠા વણી લઈશું. તમે અહીંયા આગળ કાચા બટાકાની જગ્યાએ બાફેલું બટાકું પણ લઈ શકો છો. જો તમારે સોફ્ટ પોચા ઢેબરા જોઈતા હોય તો તમે બાફેલું બટાકું લેજો. અહીંયા આગળ સરસ એવા ક્રિસ્પી ઢેબરા બનાવવાના છે એટલે મેં કાચું બટાકું લીધું હતું. અને આ ઢેબરા 24 કલાક સુધી બિલકુલ બગડતા નથી હોતા. જો તમે બાફેલું બટાકું લેતા હોય તો તે ઢેબરા સવારથી સાંજ સુધી જ રાખજો. તેનાથી વધારે તે રહેશે નહીં. અહીંયા આગળ મેં ઢેબરા વણવા માટે એક પોલિથીન લઈ લીધી છે. તેને સહેજ તેલવાળી કરીને તેમાં સરળતાથી ઢેબરા વણાઈ જશે. તમે તેની જગ્યાએ અટામણ પણ લઈ શકો છો. રાજગરાનો ઝીણો લોટ લઈને અટામણ કરીને પણ તમે ઢેબરા વણી શકો છો. આની સિવાય તમે રોટી મેકરમાં પણ ઢેબરા દબાઈને વણી શકો છો અને પછી જ્યારે તમને શેકવું હોય ત્યારે તવીમાં શેકી લેવાના. તેનાથી પણ ઢેબરા સરળતાથી બની જતા હોય છે. અહીં આગળ મારે પેન ગરમ થઈ ગયું છે. હવે તેમાં આપણે ઢેબરું એડ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ પર સરસ તેને ચડવા દઈશું. ત્યાં સુધી આપણે બીજા ઢેબરા પણ વણી લઈશું. આ ઢેબરાની સાથે તમે ચા, કોફી, ચટણી, દહીં, સૂકી ભાજી કંઈ પણ સર્વ કરો, સરસ લાગતું હોય છે. અને આ ઢેબરા ઠંડા થાય તો પણ ચોવડ થતા નથી હોતા. અત્યારે હું ઢેબરા બાળકોના લંચ બોક્સમાં પેક કરવા માટે બનાવી રહી છું. તેની સાથે મેં સૂકી ભાજી આપી હતી અને જોડે થોડું દહીં આપ્યું હતું. પહેલાં પણ ફરાળી ઢેબરા બનાવતી હતી પણ તે ઠંડા થાય એટલે ચોવડ થઈ જતા હતા. પણ હવે તમે આ રીતે ઢેબરા બનાવજો. આ ઢેબરા બિલકુલ ચોવડ થતા નથી હોતા. 5 થી 6 કલાક પછી પણ તે આવા જ રહેતા હોય છે. હવે તમે જોઈ શકો છો કે સરસ એવો લાઇટ બ્રાઉન કલર આવી ગયો છે ઢેબરાનો અને આપણું ઢેબરું શેકાઈ ગયું છે. હવે આપણે તેને નીકાળીને બીજું ઢેબરું પણ આપણે શેકી લઈશું. આની પહેલાં મેં વિડીયોમાં સાબુદાણાની ખીચડી, મોરિયાની ખીચડીની રેસીપી પણ શેર કરેલી છે. તે તમે મારી ચેનલ ઉપર જઈને જરૂરથી જોજો. અને આવી અવનવી વાનગીઓ હવે આવતી રહેશે તો તેની માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી સારી કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. અને મારી આજની આ રેસીપી ગમી હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તમારી સારી કમેન્ટ એ મને બીજી નવી વાનગીઓ બનાવીને શેર કરવાનું મોટિવેશન આપે છે. તો ઢેબરાને મેં સૂકી ભાજી અને દહીં સાથે સર્વ કરી લીધા છે. આવજો બધા.